કેશોદના સ્વામિનારાયણ મંદિર દ્વારા હાટડી અન્નકૂટ યોજવામાં આવ્યું હતું। કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હાટડી અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી, જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ, અને ચતુર્માસ પૂર્ણ થતા હોય ત્યારે 4 માસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક શાકભાજી ખવાતી નથી, પરંતુ ચતુર્માસ દરમિયાન શાકભાજી ખાવાની ભગવાન સ્વામિનારાયણ દ્વારા મંજૂરી આપવામાં આવે છે। રીંગણા, મૂળા, વાલોળ વગેરે દેવપોઢી 11 થી દેવ ઉઠી 11 સુધી હરિભક્તો આ શાકભાજી ખાતા નથી, પરંતુ ચતુર્માસ બાદ આ શાકભાજી ખાવામાં આવે છે। સ્વામી મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચાના જણાવ્યા મુજબ ભગવાન સ્વામિનારાયણ જ્યારે કચ્છમાં વિચરણ કરતા હતા ત્યારે એક ગામમાં તેઓ કચરા ભગત નામના હરિભક્તો અને ત્યાં જમવા ગયા હતા અને શાકભાજીનો વેપાર કરતા હોય અને તેમના પત્ની ઘરે ન હોવાથી ભગવાન માટે તેમણે પોતે રોટલો બનાવે છે અને ભગવાન તેમના વતી શાકભાજીની હાટડી પર બેસી શાકભાજીનું વિતરણ કરે છે। પરંપરા મુજબ આજના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજને શાકભાજીનું અન્નકૂટ ધરી દરેક હરિભક્તોએ પ્રસાદી રૂપી આપવામાં આવે છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદ, જૂનો પ્લોટ, એના પૂજારી ચંદુભાઈ ગોટેચા આજ રોજે પ્રબોધિની એકાદશી છે, દેવ ઉઠી કહેવાય, અને આજે ચતુર્માસ પૂરા થાય દરેક પ્રકારના નિયમ આપ્યા હોય મહારાજા જાગે છે। શુભ કાર્યની શરૂઆત આજથી થાય છે અને દરેક ભક્તો જે ચતુર્માસની અંદર રીંગણા છે, મૂળા છે, અમુક વસ્તુ જે નિયમ લીધા હોય એ નિયમ આજથી છૂટા થાય, કોઈ પણ પ્રકારનો આજે નિયમ લીધો હોય આ નિયમ પૂરું થાય છે। આ રીતે આ ચતુર છે એવી રીતે શાક ઉત્સવની શાકની હાટડી ભરાય છે। એ હાટડીનો મહિમા એવો છે કે કચ્છની અંદર કણકોટ ગામ છે, ત્યાંના કચરા ભગત હતા અને શાકભાજીનો ધંધો કરે, ભુજ લઈ આવે, ઘોડું રાખતા, વાહન તો કહેતા નહીં, એટલે કચરા ભગત શાક લઈને આવ્યા। કચરા ભગતની અંદર મહારાજ કણકોટમાં વધાર્યા। મહારાજ કહે મારે ભૂખ લાગી છે ને જમવું છે। કચરા ભગત કહે અમારા ઘરના તો બહાર ગયા કોઈ છે નું એકલો છું મહારાજ, તો તમે રોટલા કરો। રોટલા આવડતા હતા એ પાછા, એટલે મહારાજ કે ભાઈ હવે કચરા ભગત નાહી કેમ પાડે? કચરા ભગતનો જીવ શાકભાજીમાં, કારણ કે ઘોડાને ખલકાને ભાઠું પડ્યું હતું અને મોંઘું બહુ, એટલે કચરા ભગત લાવો મેં વેચી કે મહારાજ બેઠા। કચરા ભગતનું મન માનીને પણ પેલાની અંદર ગામની અંદર દુકાને બેની વધારે જગ્યા હોય, ગોખલા જે હોય એને વાતચીત થાય। કચરા ભગત રોટલા કરવા બેઠા અને મહારાજ રીંગણા બેઠા। કેવા ભાગ્યશાળી જીવે છે એ કચરા ભગત જેમ કહેતા હતા એમાં એક બેન કચરા રીંગણા લેવા આવ્યા, મહારાજ કટોકટ તોડ્યા। મહારાજને કે બેન કે માજી કે આમ કટોકટનો ઘી નથી, કે આના કરતાં કચરો ભગત સારા હતા, ડીટીયું નાખે તો ખરા, તમે તો હાવ કટોકટ કરો કે ભાઈ તમને ખબર છે આ શાકભાજી મોંઘું છે ને છે ભુજમાંથી લઈ આવીએ અને ખલકાને ઘોડાને ભાઠું પડ્યું, એમને નથી આવતું, એટલે એવું કંઈ અપાય ને આપણે જેટલા પૈસા આપ્યા એટલું આપ્યું છે। આવું બહુ મારા લીડા કરે છે। એ નિમિત્તે આજે આપણે કેશોદ મંદિરની અંદર પણ હાટડી કહેવાય, દરેક પ્રકારનું શાક, કોઈ પણ શાક ન હોય એવું નહીં, એ વેચીને દરેક હરિભક્તોએ ખૂબ લાભ લીધો, બધાને એને પ્રસાદી રૂપે બધું શાકભાજી આપ્યું છે।